મરઘી, બિલાડી અને કૂતરો આ ત્રણેય દોસ્ત હતા પાકા. તો મરઘી, કૂતરો અને બિલાડી એ રહીમ ચાચાના ખેતરમાં રહેતા હતા. મરઘી આખો દિવસ આમ તેમ દોડ્યા કરે. મરઘી આખો દિવસ આમ તેમ દોડ્યા કરતી હતી. તો કૂતરો ભૌ 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 કરતો હતો. બિલાડી બેન તો સૂઈ રહેતા હતા. અને એક દિવસ મરઘીને એક ઘઉંનો દાણો મળ્યો. તેને ચાલો દોડતી દોડતી તે પોતાના દોસ્તો પાસે ગઈ અને બોલી, દોસ્તો, ઘઉંનો દાણો મને મળ્યો છે, ચાલો તેને વાવીએ. કૂતરો બોલ્યો, ના ભાઈ, મારે ભાવ કરવું છે. બિલાડી કહે, મને તો બહુ ઊંઘ આવે છે, હું નથી આવતી. મરઘીએ કહ્યું, સારું, તો હું એકલી જઈને વાવું છું. મરઘી તો એના ખેતરમાં જઈ એક ખૂણે ગઈ અને એક ભાગ ખેડ્યો અને પછી દાણો વાવી દીધો. તો થોડા દિવસ થયા, દાણામાંથી એક નાનો છોડ ઉગ્યો. એટલે મરઘી કહે, હવે પાણી આપવાનો સમય છે, કોણ મારી સાથે છોડને પાણી પાવા આવશે? તો બિલાડી કહે, હું નહીં. તો કૂતરો કહે, હું નહીં. તો મરઘી બેન તો એકલા ગયા. તેને પાણી આપ્યું. તો ઘઉંનો છોડ હજુ આટલો મોટો થયો. કેટલો મોટો થયો? આટલો મોટો થયો. તેને ડુંડા બેઠા. લણવાનો સમય થયો હતો. તો મરઘી બેન તો તેનો પાછા પોતાના દોસ્તોને પૂછવા લાગ્યા, લણવામાં કોણ મદદ કરશે? તો કૂતરો કહે, હું નહીં. તો બિલાડી કહે, હું નહીં. તો મરઘી બેન તો દાંતરડું લઈ અને મંડી પડ્યા. તો ડુંડા લણવા ગયા. તો એને મરઘીએ પોતાના દોસ્તોને પૂછ્યું, એક દાણા કાઢવામાં મદદ કરો. તો કૂતરાએ અને બિલાડીએ કહ્યું, નહીં, હું નહીં આવું. પણ મરઘી બેન તો ગયા મગન કાકા પાસે, ડુંડામાંથી દાણા કાઢ્યા. તો પાછી દોસ્તો પાસે આવ્યા. કહે, દાણાનો એ લોટ કોણ દળાવી આપશે? પાછા મરઘી બેન ઘોડા બહુ હતા. કૂતરો સૂતો બોલ્યો, હું નહીં. કૂતરો ના પાડે છે. બિલાડી અડધી આંખ ખોલી બેન કહે, હું નહીં. તો બિલાડી ભાઈ ના પાડે છે. મરઘી બેન તો ઘંટીએથી જઈ લોટ દળાવીને લાવ્યા. પૂછ્યું, રોટલો કરવામાં કોણ મદદ કરશે? બંને દોસ્તો એનો જવાબ આપ્યો નહીં, હું નહીં. મરઘી બેન નહીં. બહુ સરસ રોટલો બનાવ્યો. રોટલાની સુગંધથી અમને બંને દોસ્તો દોડી આવ્યા. અને કૂતરો કહે, હું રોટલો ખાઈશ. બિલાડી કહે, હું રોટલો ખાઈશ. બહુ સરસ સુગંધ આવે છે. તો મરઘી બેનને કહીને હું રોટલો નહીં આપું. તો અને દોસ્તો બે પાકા